નમસ્કાર, હું મોદી ઝરણા. અમે TMS જોગાણી વિદ્યાલય ખિંમત સ્કૂલમાંથી આવ્યા છીએ. આજનો અમારો ગણિત પ્રદર્શનનો વિષય છે મેજિક ફોર બેઝિક મેથ્સ, એવો બોર્ડ કે જે આપણને ગણિતના પાયાના સિદ્ધાંતો સરળતાથી શીખવાડી શકે છે. આજના યુગમાં માનવી ગણતરી વગર જીવે તો તે સફળ થતો નથી. આથી બાળકોને ગણિતના પાયાના ચાર્ટો સરળતાથી આવડે એ માટે પ્રારંભિક કક્ષાએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગણિત વિષયમાં અપાયેલું પાયાનું શિક્ષણ મજબૂત હશે તો બાળકો ભણવામાં ક્યારેય વીકનેસ અનુભવવાના નથી. આથી બાળકને ગણિત વિશે સરળતાથી સમજાય એ માટે રમતા રમતા પ્રવૃત્તિ આધારિત શીખવવામાં આવે તો બાળકો તેને ઝડપથી સીવટ સાથે શીખશે તો ખરા જ, તે પણ આ જીવન સુધી યાદ પણ રાખશે. અમારો આ પ્રોજેક્ટ બનાવવા પાછળનો હેતુ એ છે કે બાળકો રમતા રમતા પાયાની ગણિતિક સંકલ્પનાઓ શીખે, બાળકો તાર્કિક રીતે વિચાર કરીને અને જાતે ગણે, વ્યવહારિક કૌશલ્ય શીખે, બાળકો તાર્કિક રીતે વિચાર કરીને અને જાતે ગણે, બાળકો ગણિતના વિષયમાં રસ લેતા થાય. ત્યારબાદ તેના માટે સૌપ્રથમ એક જરૂરી પુઠ્ઠું લઈ તેની અંદર ચોરસ 1.5 ઇંચના ચોરસ દોરી, ત્યારબાદ તેની અંદર 1 થી 100 અંકની સંખ્યા લખો. ત્યારબાદ તે જ માપના બીજા MS પેપર લઈ તેમાં એકી બેકી સંખ્યા, ચડતો ઉતરતો ક્રમ, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, ઘડિયા, વર્ગ અને ઘન, સરવાળા, બાદબાકી, આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા, મેજિક સરવાળો, જે રીતે આપણે સંખ્યા શીખવાની હોય તે પ્રમાણે ક્રમશઃ લખતા જવું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ 1 થી 8ના બાળકો આનો ઉપયોગ કરી રમતા રમતા ગમત સાથે જ્ઞાન મેળવી શકે છે. હવે સાહેબ આપણે એકી સંખ્યા વિશે જાણીએ તો સૌપ્રથમ તો એકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. તો હવે સાહેબ અહીં જોઈ શકો છો કે આ દરેક સંખ્યામાં એકમનો 1, 3, 5, 7 કે 9 છે. આથી આ દરેક સંખ્યા એકી સંખ્યા છે. હવે આપણે બેકી સંખ્યા વિશે જાણીએ. સૌપ્રથમ તો બેકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. તો સાહેબ અહીં તમે જોઈ શકો છો કે આ દરેક સંખ્યામાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 છે. આથી આ દરેક સંખ્યા બેકી સંખ્યા છે. અને હવે આપણે 1 થી 100 ની વચ્ચેની સંખ્યામાં આવતી આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા જોઈશું. તેના માટે અમે એક ચોરસ બનાવ્યું છે. આ ચોરસ લઈને આપણે કોઈ પણ સંખ્યા પર મૂકીએ અને તો તેની આગળ આ 34 છે તો તેની આગળની સંખ્યા 33 અને પાછળની સંખ્યા 34 છે તો તેની આગળની સંખ્યા 33 અને પાછળની સંખ્યા 35 થશે. તે જ રીતે આ ચોરસ કોઈ પણ સંખ્યા ઉપર મૂકીએ તો તેનો જવાબ આપણને મળી રહે છે. વચ્ચેની સંખ્યા માટે ઉદાહરણ તરીકે 54 અને 56 તો તેની વચ્ચેની સંખ્યા 55. હવે સાહેબ આપણે ચડતા ઉતરતા ક્રમમાં જોઈએ તો મોટા ભાગે આપણે વર્ગખંડમાં 1 થી 10 અને 51 થી 60 તે રીતે ક્રમિક સંખ્યામાં શીખવતા હોઈએ છીએ. પણ અહીં અમે 1 થી 100 ની વચ્ચે આવતી દરેક સંખ્યા વિશે વાત કરી છે. તો અહીં તમે જોઈ શકો છો કે 10, 19, 28, 37, 46 થી 91 સુધીની સંખ્યા જે નાની મોટી તે રીતે ચડતા ક્રમમાં જઈ રહી છે. તે જ રીતે 91, 82, 73, 64 થી 10 સુધીની સંખ્યા જે મોટી નાની તે રીતે ઉતરતા ક્રમમાં જઈ રહી છે. જો આપણે આ રીતે બાળકને સમજાવીએ તો તેના મનમાં તેની સંકલ્પના દૃઢ થશે અને તે કોઈ પણ સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકશે. મજાની વાત
તો એ છે કે હવે આમાં મજાની વાત તો એ છે કે આપણે એક જ MS પેપરની મદદથી 1 થી 10 સુધીના ઘડિયા શીખી શકીએ છીએ. અહીં સાહેબ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. અહીં તો સૌપ્રથમ અમે એક મેજિક મોડલ તૈયાર કર્યું છે. અહીં અમે એક એવું મેજિક મોડલ તૈયાર કર્યું છે કે જેની મદદથી આપણે 1 થી અસંખ્ય ઘડિયા શીખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે અહીં હું તમને 3 નો ઘડિયો સમજાવીશ. આ કપમાં 3 સ્ટ્રો મૂકી છે. 3 એકા 3 એટલે આમાં મેં 3 સ્ટ્રો મૂકી છે. તેવી જ રીતે 3 2 6 તે જ રીતે અહીં મેં 3 સ્ટ્રો મૂકી છે. ત્રણ તરી 9 તે જ રીતે અહીં મેં 3 સ્ટ્રો મૂકી છે. અહીં આપણે બીજી રીતે પણ શીખી શકીએ છીએ, જેમ કે 3 + 3 + 3 બરાબર 9. આ સરવાળાની રીત છે, કારણ કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો પણ છે. હવે આપણે આ MS પેપરની મદદથી જોઈએ. 3 એકા 3 3 2 6 3 તરી 9 3 ચોક 12. તે જ રીતે અહીં મેં 6 નો ઘડિયો પણ લીધો છે. 6 એકા 6 6 દુ 12 6 તરી 18 6 ચોક 24. તે જ રીતે અહીં મેં 9 નો ઘડિયો પણ લીધો છે. 9 એકા 9 9 દુ 18 9 અઠ્ઠા 72 90 81 અને 9 દાન 90. તે જ રીતે અહીં 4 દુ 8 4 તરી 12. તે જ રીતે અહીં મેં 8 નો ઘડિયો પણ લીધો છે. 8 એકા 8 8 દુ 16 8 તરી 24 8 50 40. તે જ રીતે અહીં મેં 12 નો ઘડિયો પણ લીધો છે. 12 એકા 12 12 દુ 24 12 50 60. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અહીં સાહેબ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું તો 37 ને માત્ર 2 જ અવયવ હોય છે, એક તો 1 અને બીજો 37. હવે આપણે વિભાજ્ય સંખ્યા જોઈએ. સૌપ્રથમ તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? 2 થી વધારે અવયવ ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. 4 ઉદાહરણ તરીકે 4 તો 4 ને માત્ર 3 જ અવયવ છે. 4 2 1 2 4. તે જ રીતના 1 3 5 અને 15. હવે આપણે ગણિતના પાયાના ચાર્ટો શીખવા માટે વર્ગખંડમાં ખૂબ જ ઉપયોગી છે. આપણે વર્ગ અને ઘન જોઈશું. 2 નો વર્ગ 1 ને 1. સૌપ્રથમ તો વર્ગ કોને કહેવાય? 1 ને 1 સંખ્યાને 2 વાર ગણવાથી મળતી સંખ્યાને વર્ગ કહેવાય છે. ઉદાહરણ તરીકે 2 ને 2 દુ 4. એક રીતના 2 નો વર્ગ 4 થશે. 2 ને 2 વખત ગુણવાથી મળતી સંખ્યા 4 છે. આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ કે 4 એ 2 નું વર્ગ છે. ઘન કોને કહેવાય? ઘન 1 ને 1 સંખ્યાને 3 વાર ગણવાથી મળતી સંખ્યાને ઘન કહેવાય. ઉદાહરણ તરીકે 4 તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકું 16 ને 16 ચોક 64. એ જ રીતના ઘન મળે છે, તેને ઘન કહેવાય છે. અને વચ્ચે આવતી સંખ્યામાં સરવાળા બાદબાકી જોઈશું. અમે એક એવો ચોરસ બનાવ્યો છે કે જેનાથી આપણને બાળકોને જવાબ સરળતાથી મળી રહે છે.
ઉદાહરણ તરીકે 35, તો 35 ને -1 કરતાં 34 જવાબ મળે અને +1 કરતાં 36 જવાબ મળે. તે જ રીતના -10 કરતાં 25 અને +10 કરતાં 45 જવાબ મળે. આ રીતે આ ચોરસ આપણે કોઈ પણ સંખ્યા પર મૂકીએ તો તેનો જવાબ આપણને ખૂબ સરળતાથી અપાય છે. જોઈએ હવે આપણે મેજિક સરવાળો જોઈએ. મેજિક સરવાળાને આ ક્રોસ સંખ્યાઓનો સરવાળો આ ક્રોસ સંખ્યાનો સરવાળો આપણને એક જેવો મળે છે. તે હું તમને સાહેબ કરીને બતાવું. આવે 8માંથી આવે 36. આ જ રીતે જો આપણે આ ચોરસ કોઈ પણ સંખ્યા પર મૂકીએ અને ક્રોસમાં સરવાળો કરીએ તો તેનો જવાબ આપણને સમાન મળી રહે છે. થેન્ક યુ.